લાસ્ટ ટાઈમ આપણે શરૂ કર્યું હતું કે કોઈ પણ વાયુ છે એ આદર્શ નથી. વિશ્વની અંદર એટલા બધા જ વાયુઓ કેવા હોય? વાસ્તવિક. વાસ્તવિક હોય એવી ખબર આપણને પડી હતી બોયલના નિયમ ઉપરથી કે ભાઈ વાન્ડરવાલ્સ નામના વૈજ્ઞાનિકે અલગ અલગ પરિસ્થિતિમાં દરેક વાયુ માટે પીવી વર્સિસ પીનો ગ્રાફ દોર્યો તો એકેયનો સ્ટ્રેટ લાઇન એક્સ અક્ષને સમાંતર મળતો નહોતો, જેથી કરીને ખબર પડી કે કોઈ વાયુ આદર્શ નથી. તો આપણે એને શા માટે વાયુના નિયમો અને વાયુ સમીકરણ પીવી બરાબર એનાથી લગાડીએ? તો એનો જવાબ આપણને પછી મળ્યો બે ગ્રાફ દોરીને કે અમુક દબાણની પરિસ્થિતિમાં અને અમુક તાપમાનની પરિસ્થિતિમાં દરેક વાસ્તવિક વાયુ આદર્શ વાયુ જેવી વર્તણૂક કરે ત્યારે આ નિયમો લગાડી શકાય. જે પરિસ્થિતિ હતી નીચું દબાણ અને ઊંચું તાપમાન, કે જ્યારે દરેક વાસ્તવિક વાયુ કોના જેવી વર્તણૂક કરે? આદર્શ વાયુ જેવી. કઈ પરિસ્થિતિ? નીચું દબાણ અને ઊંચું તાપમાન. એનાથી વિપરીત પરિસ્થિતિ કે જો ઊંચું દબાણ અને નીચું તાપમાન રાખીએ તો દરેક વાસ્તવિક વાયુ આદર્શ વાયુથી મહત્તમમાં મહત્તમ વિચલિત થાય. હા કે ના? અને એના પછી આપણે એ વાત કરી હતી કે ભાઈ તો આવું શા માટે થયું? આદર્શ કોઈ પણ કેમ નથી? તો એવું બે અભિધારણાઓ જે આપણે માની લીધી હતી ખરેખર હકીકતમાં ખોટી હતી એટલે થયું. એમાં પહેલું, આંતરાણવીય આકર્ષણ બળ જે પ્રવર્તે એ નિર્બળ છે, આપણે એવું નહિવત છે એવું ધારી લીધું હતું. નિર્બળ નહીં, નહિવત એવું ધારી લીધું હતું, જે ખરેખર છે. અને એટલું બધું તો નિર્બળ નથી કે તમે એને અવગણી શકો, કારણ કે પાત્રની દિવાલ સાથે વાયુના અણુઓ અથડામણ કરવા આવશે ત્યારે એને અંદર ખેંચી લે, એટલે જે દબાણ ક્રિએટ થવું જોઈએ વાસ્તવિક હકીકતમાં એટલું થાય નહીં. એના કરતાં શું થાય? થોડુંક ઘટે. એ આપણે એડ કરવું પડે, જેને આપણે એડ કર્યું હતું an²/v². કોનાથી? an²/v². એટલે કે હવે પીવી બરાબર ના ટીમાં પી મૂકવો હોય તો ખાલી પી મુકાય કે p + an²/v², p + an²/v². જે ઘટતું હતું આપણે એમાં એડ કરી દીધું. સેમ વસ્તુ દબાણની અંદર હતી, એવી જ વસ્તુ કદની અંદર હતી કે વાસ્તવિક વાયુની તમે તમે આદર્શ વાયુની જે અભિધારણા મૂકી હતી કે કુલ કદની સાપેક્ષમાં કે વચ્ચે રહેલી જગ્યાની સાપેક્ષમાં એક અણુ કે પરમાણુનું કદ અવગણી શકાય. હા, એ અવગણી શકાય પણ પરફેક્ટ આદર્શ હોય તો. વાસ્તવિક વાયુમાં એવું ન કરી શકાય, કારણ કે વાસ્તવિક વાયુ છે મિત્રો કંપન કરતો હોય, એ રોટેશન કરતો હોય, જેથી કરીને એનું જે ખુદ કદ છે એના કરતાં કેટલા ગણા કદમાં પ્રસરે? 4. એટલે કે કદ હોય એના કરતાં વધારે મળે. એટલે એમાં આપણે શું કરવો પડે? ઘટાડો. અને ઘટાડો કરવા માટે આપણે કયું ટર્મ યુઝ કર્યું હતું? NB. એટલે V - NB. તો p + an²/v² ઇન્ટુ V - NB = NIT. આ સમીકરણને કહેવાય વાસ્તવિક વાયુ સમીકરણ અથવા તો વાન્ડરવાલ્સ સમીકરણ. એમાં p વાયુનું દબાણ, v વાયુનું કદ, n વાયુના મોલ, r સાર્વત્રિક વાયુ અચળાંક, t વાયુનું નિરપેક્ષ તાપમાન, બે વસ્તુમાં નવી આવી a અને b જે વાન્ડરવાલ્સના અચળાંકો છે. કોણ છે? વાન્ડરવાલ્સના અચળાંકો. એનો મતલબ એવો થયો કે એના વિશે આપણે ડીપમાં જે સમજ્યા નહોતા, આપણે અહીંયાથી શરૂ કરીએ કે વાન્ડરવાલ્સના અચળાંકો a અને b કોણ છે, એના એકમો શું, એ કોની ઉપર આધારિત છે અને એ શું દર્શાવે. ટાઇટલ લગાડો, વાન્ડરવાલ્સ અચળાંકો a અને b. વાન્ડરવાલ્સ અચળાંકો a અને b. વાન્ડરવાલ્સ અચળાંકો a અને b. આપણે આની હિસ્ટ્રી સમજીએ કે a એટલે શું, b એટલે શું, એ શું દર્શાવે. આપણે એને તફાવતની રીતે લખશું એટલે આપણને યાદ રહે. બરાબર? એટલે આવી રીતના લખજો, a પછી આડો લીટો અને b. આપણને એટલી તો ખબર જ છે કે આ an²/v² આપણે એડ કર્યું એમાં એ આવ્યો હતો. આપણે કંઈક સુધારો કર્યો ત્યારે વાપર્યું હતું ને? કોની અંદર સુધારો કર્યો ત્યારે? દબાણ કે કદ? વેરી ગુડ. અને NB કયા સુધારામાં હતું? આનો પહેલો મુદ્દો લખો, તે દબાણના સુધારામાં વપરાય. અને એના વિશે મેં તમને કાલે કીધું હતું કે નીટ 2019 નો ક્વેશ્ચન છે, તે દબાણના સુધારામાં વપરાય. તમે કા પેન્સિલથી લખો છો? રફમાં બોલપેન ને લખાય. તે કદના સુધારામાં વપરાય. તે કદના સુધારામાં વપરાય. રેડી? પેલો શબ્દ બે ની અંદર સમજાઈ ગયો. આ દબાણના સુધારામાં, ઓલા કદના સુધારામાં.
આનું બીજું નામ છે મિત્રો, લખો તે આકર્ષણ સહ અચળાંક તરીકે પણ ઓળખાય છે. આકર્ષણ સહ અચળાંક લખી દઉં, આકર્ષણ સહ અચળાંક, આકર્ષણ સહ અચળાંક તરીકે પણ ઓળખાય. બીજું નામ છે, બસ ખાલી યાદ રાખવાનું છે. આ તે સહકદ તરીકે ઓળખાય. કો વોલ્યુમ કહેવાય એને. શું કહેવાય? કો વોલ્યુમ. તે સહકદ તરીકે પણ ઓળખાય. એટલે બીજા બીજા નામ લખ્યા. હવે આપણે જે વાત કરશું મિત્રો એ આના એકમ વિશે કરશું કે એનો એકમ શું, બીનો એકમ શું. હજી 2021 ની અંદર અથવા તો 2022 ની અંદર જો વાન્ડરવાલ્સ અચળાંકોમાંથી ક્વેશ્ચન આવે તો એના એકમનો ક્વેશ્ચન આવવાની પોસિબિલિટી 110%. સમજો હો? સમજીએ. ધ્યાન અહીંયા મિત્રો, આ જે આપણે એડ કર્યું, સમજો આખી વાત. એ n²/v², એ શું હતું? જેટલું દબાણ ઘટતું હતું એ હતું. એટલે એ છે તો દબાણ જ કે નહીં? હું મૂલ્યની વાત નથી કરતો, એ દર્શાવે શું? દબાણ. એટલે કે એનો જે કાંઈ એકમ હશે એ એકમ કોને સમતુલ્ય હોય? દબાણને. હું કિંમતની વાત નથી કરતો. હા કે ના? તો હું એમ ન કહી શકું કે આ પી છે એને જ સમતુલ્ય એ n²/v² છે. હું ફરીથી કહું, હું કિંમતની વાત નથી કરતો. હું વાત ખાલી કોની કરું? એકમ. કારણ કે એ દબાણ બતાવે. આ કોણ? આ વસ્તુ શું બતાવે? તો ઓલું પી એ શું બતાવે? તો બેયના એકમ સમતુલ્ય હોય ને. મૂલ્યની વાત નથી કરતો. રેડી? ત્યાં નહીં. હવે આપણે કોનો એકમ જોઈએ? એ. તો એને શું બનાવવાનો? તો એ ઇઝ ઇક્વલ ટુ શું થાય? pv²/n². તો આને શું કહેવાય? દબાણ. હા કે ના? આને શું કહેવાય? કદ, એનો વર્ગ. અને આને કહેવાય મોલ, એનો પણ વર્ગ. જો આ આવી જાય તો તમે નસીબદાર. આ સરળમાં સરળ ફોર્મ્યુલા છે કે એનો એકમ શું હોઈ શકે, તો આ આવી શકે. યસ ઓર નો? અથવા તો એ ટ્વિસ્ટ થઈ શકે. ટ્વિસ્ટ થાય તો કેમ થાય? તો કે આમ થાય. હવે આનો એકમ મૂકી દઈએ, દબાણનો એકમ એ મૂકી દઈએ ATM. શું? કદને શેમાં મપાય? લીટર. જનરલી કોની અંદર? લીટર. તો એનો સ્ક્વેર અને મોલ (-2). આમ પણ થઈ શકે. હાલો, આવડી જાય. અથવા તો હજી આમ પણ ટ્વિસ્ટ કરી શકે. ત્યાં નહીં. આ બી ની વાત આપણે પછી કરશું એકમમાં. અત્યારે હું એનો જ એકમ લખું. ATM એઝ ઇટ ઇઝ. યસ ઓર નો? હવે આ જે કદ છે, કદ એને આપણે મીટર ક્યુબ પણ લખી શકીએ. યસ ઓર નો? મીટર ગુણ્યા મીટર ગુણ્યા મીટર. શંકા? એનો અને મોલ (-2). We can say that ATM m/6 મોલ (-2). મને કઈ શંકા? અને આ એકમ આવવાની પ્રોબેબિલિટી લગભગ બહુ વધારે. હાલો, સમજાઈ ગયું? અને આને હું આમ પણ લખી શકું કે ATM × dm/6 મોલ (-2). સમજાણું? કોઈને કઈ પ્રશ્ન? આની શક્યતા બહુ વધારે છે. પછી હું આમ પણ લખી શકું કે A ઇઝ ઇક્વલ ટુ, હું દબાણનો એકમ બદલાવીને કરી દઉં Nm/m². છે ને? હે? તો શું લખી નાખું? Nm/m². કોની જગ્યાએ લખ્યું મેં? દબાણ. કદની તો આપણને ખબર જ છે, m/6. યસ ઓર નો? m/6 અને મોલ (-2). તો આનો એકમ શું થાય? ન્યૂટન m/4 મોલ (-2). બોલો, ન્યૂટન m/4 અને મોલ (-2). or we can say that it is kilopascal into m/6 mol (-2). or we can also write A is equal to kilopascal into dm/6 mol (-2). લખી નાખો આટલા એકમો. આમાંથી કોઈ પણ આવી શકે. એ પછી તમારા નસીબ. થઈ જાય? હે? સમજાય ને? પ્રોબેબિલિટી મેક્સિમમ આ ત્રણની છે.
ન દેખાય ને પૂછી લેજો મિત્રો. યસ, છેલ્લેથી આ દબાણની જગ્યાએ મેં લખ્યું ન્યૂટન પર મીટર સ્ક્વેર, એનો એકમ છે. રેડી? પછી કદ છે એને હું શું લખી શકું? મારે મીટરના સંદર્ભમાં લખવું હોય તો કે મીટર ક્યુબ અને એનો સ્ક્વેર, એટલે મેં ડાયરેક્ટ શું લખી નાખ્યું? મીટર રેઝ ટુ 6. અને આ તો છે જ. હવે મીટરની 6 અને મીટરની 2 એટલે રહી કેટલી? મીટરની 4. અહીંયા મેં ડબલ સ્ટેપ યુઝ કરી દીધું. કદની જગ્યાએ મેં મીટર ક્યુબ લખીને એનો સ્ક્વેર કરીને ડાયરેક્ટ મીટર રેઝ ટુ 6 મૂકી દીધું. ન સમજાણું? રેડી? હવે કઈ પ્રશ્ન? નેક્સ્ટ. હવે આપણે કોના એકમ વિશે વાત કરીએ? બી. હા, બી કોની અંદર ઇન્ટ્રોડ્યુસ કર્યો હતો? કદના સુધારામાં. એટલે NB છે આપણે જે લખ્યું એ બતાવે શું? ખરેખર કદ. એ કોને સમતુલ્ય હોય? કદને સમતુલ્ય. તો આમ લખી શકાય કે V = NB. હું ફરીથી વાત કહું, મૂલ્ય લખતો નથી. સમતુલ્ય એટલે એકમની સરખામણી કરીએ અત્યારે આપણે. એ જે કાંઈ છે એ કદ દર્શાવે તો એકમ કદને સમતુલ્ય હોય. હા કે ના? તો આપણે કોનો એકમ જોઈએ? બી. શું થશે? V/N એટલે કે કદના છેદમાં મોલ. એટલે કે કદને હું લીટર લઉં તો લીટર મોલ ઇન્વર્સ. યસ ઓર નો? અથવા તો શું થઈ શકે? મીટર ક્યુબ મોલ ઇન્વર્સ. બસ, આમાં બહુ જાજી પોસિબિલિટીઓ નથી. પછી કદાચ આની જગ્યાએ ml લખી શકે, બાકી એનાથી વધારે ટ્વિસ્ટ ન થાય. સમજો ને? અહીંયા હું આમે લખી શકું ને, કદને ધારો કે ml માં માપ્યું હોય તો શું લખી શકાય? ml મોલ ઇન્વર્સ. ખબર ને? જેમ અહીંયા મીટરનું ડેસીમીટર લખ્યું હતું સેમ વસ્તુ છે. હેલો, કમ્પ્લીટ. આ બાજુ નવો પોઈન્ટ એમાં. હવે આપણને કોઈ એવું પૂછે કે એ શું દર્શાવે? ભલે તમે લખી તો નાખ્યું, એનું એકમ લખી નાખ્યું, બીજું નામ લખી નાખ્યું, એ દબાણના સુધારામાં વપરાતો એ આપણે લખી નાખ્યું, પણ એ દ્વારા માપી શું શકાય? એવું આપણને કોઈ પૂછે તો લખવાનું આવું થાય. મિત્રો લખો એ આંબો એ વાયુના અણુ અને પરમાણુ વચ્ચે વાયુના અણુ અને પરમાણુ વચ્ચે પ્રવર્તતા આંતર આણ્વીય આકર્ષણ બળનો માપદંડ છે. આંતર આણ્વીય આકર્ષણ બળનો માપદંડ છે. સમજાણું કાંઈ?
આ એ જે છે એની જે કઈ કિંમત આવશે, એનું જે મૂલ્ય આવશે એ કોની ઉપર આધારિત હશે? વાયુના અણુ અણુ અને પરમાણુ પરમાણુ વચ્ચે પ્રવર્તતા આંતર આણ્વીય આકર્ષણ બળ ઉપર આધારિત હશે. એનો માપદંડ છે એટલે એની ઉપર આધારિત હશે. હા કે ના? તો આના ઉપરથી આપણને એવી ખબર પડે કે જેમ આંતર આણ્વીય આકર્ષણ બળ વધારે એમ એનું મૂલ્ય વધારે. સમજો હો? લખો નીચે. જેમ આંતર આણ્વીય આકર્ષણ બળનું મૂલ્ય વધારે તેમ એનું મૂલ્ય વધારે. રેડી? આપણે કમ્પેરિઝનો કરશું એના મૂલ્યની, પણ હમણાં નહીં, થોડીક વાર પછી. હાલો, એમાં કોઈને કઈ પ્રશ્ન? એ શું દર્શાવે? વાયુના અણુ અણુ અને પરમાણુ પરમાણુ વચ્ચે પ્રવર્તતું આંતર આણ્વીય આકર્ષણ બળ. હાલો, રેડી? બી, તે વાયુનું અસરકારક કદ દર્શાવે. કયું કદ? અસરકારક કદ દર્શાવે. હવે ધ્યાન અહીંયા 2 મિનિટ માટે મિત્રો. હવે હું થોડુંક સમજાવવા માંગુ છું કે જેની અંદર મિસઅન્ડરસ્ટેન્ડિંગ ન થાય એનો ખાસ ખ્યાલ રાખજો. જો 2 શબ્દ હું બોલીશ, અત્યારે આપણે લખ્યું એ અસરકારક કદ છે. શું? અસરકારક કદ. હું આવો શબ્દ બોલું, અત્યારે લખતા નહીં, હું પછી કહીશ આખી વાત ડિટેલમાં કે બી છે, બી એ વાયુનું અસરકારક કદ દર્શાવે. કયું કદ? અસરકારક કદ. એટલે દર્શાવે શું? અસરકારક કદ. અને એની વેલ્યુ 4 ટાઈમ્સ વી હોય. શું હોય? 4 ટાઈમ્સ વી. એમાં આ જે વી છે એ વાયુના અણુ કે પરમાણુનું વાસ્તવિક કદ છે. કયું કદ? જો આખી વાત સમજાવું. ધારો કે મારી આગળ કોઈ એક વાયુ પદાર્થ છે, નિયોન. કોણ? નિયોન. તો એનું કદ આટલું હશે. ધારો કે આ નિયોનનું કદ છે, તો ખરેખર તો ગોળાનું જ કદ થયું. હે? વાયુના પરમાણુને આપણે વિચારીએ તો પરમાણુ તો ગોળાકાર જ છે. તો મારે આ નિયોનના પરમાણુનું કદ મેળવ્યું તો ખરેખર ગોળાનું કદ જ મેળવવાનું છે. હા કે ના? અને આનું જે કદ મળે એને હું શું કહીશ? વાસ્તવિક કદ. આ ઓલા પાત્રનું કદ નથી, વી. સમજો આખી વાત. આ જે મેં વી લખ્યો અત્યારે આ બીના સમીકરણની અંદર, એ પાત્રનું કદ કે વાયુનું કદ નથી. હું વાયુનું કદ એવું નથી લખતો. મેં શું લખ્યું અહીંયા? વાયુના અણુ કે પરમાણુનું વાસ્તવિક કદ. ઓલો જે ગોળો છે, બિંદુ જે છે, એના સ્વરૂપે જે વાયુના અણુ આવેલા હોય કે પરમાણુ આવેલા હોય એનું કદ કેટલું, ઈ વી છે. આ પાત્રનું કદ નથી, આ વાયુનું કદ નથી, આ વાયુના અણુનું વાસ્તવિક કદ છે. હજી નથી સમજાતું? હે? તો ખરેખર વાયુનો અણુ જો વાસ્તવિક હોય તો હોય એટલું ને એટલું જ કદ રોકે પાત્રમાં, કે એના કરતા 4 ગણું? આજે 4 ગણું કદ રોકીને એ પાત્રની અંદર જે કદ ધારણ કરે એ 4 ગણા કદને શું કહેવાય? એનું અસરકારક કદ. કારણ કે અસરકારક તો 4 ગણો છે. બી શું દર્શાવે? અસરકારક કદ છે. એ આવડો પણ એ ખરેખર આટલામાં આમ વાઇબ્રેટ ને રોટેટ ને થાય છે. એટલે એનું અસરકારક કદ કેટલું થયું? 4 ટાઈમ્સ વી. આ વી એટલે પાત્રનું કદ કે વાયુનું કદ કે વાયુના અણુ કે પરમાણુનું વાસ્તવિક કદ? કોઈને કઈ શંકા? હવે આ વિધાન ન સમજાણું એવા કેટલા, અથવા તો આ શબ્દ ન સમજાણું એવા કેટલા? આમાં ક્યાંય ઓલું કદ નથી આવ્યું. 4 લીટર ને 2 લીટર ને એવું ક્યાંય નથી. હાલો, રેડી? લખો નીચે. B = 4V. અહીંયા આ બધું લખી નાખો. હવે એમાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ થવી જોઈએ નહીં. આ બાજુ નથી થતી ને કઈ? આ મેળવવું હોય તો કયા ફોર્મ્યુલાથી મળે? ગોળાનું ઘનફળ. શું? ગોળાનું ઘનફળ. હાલો, રેડી? એટલે હું એમ ન કહી શકું કે બી એ વાયુના અણુ કે પરમાણુનું અસરકારક કદ દર્શાવે.
જેનો આધાર વાયુના અણુ કે પરમાણુના વાસ્તવિક કદ ઉપર છે. યસ ઓર નો? એ દર્શાવે કયું કદ? અસરકારક કદ. પણ એનો આધાર કયા કદ ઉપર છે? વાયુના અણુ કે પરમાણુના વાસ્તવિક કદ ઉપર. લખો નીચે. બી ના મૂલ્યનો આધાર વાયુના અણુ કે પરમાણુના વાસ્તવિક કદ પર છે. એટલે આ બે મુદ્દા લખ્યાની ઉપરથી આપણને બે વસ્તુ ખબર પડી. એના મૂલ્યનો આધાર અણુ અને પરમાણુ વચ્ચે પ્રવર્તતા આંતરાણવીય આકર્ષણ બળ ઉપર છે. હા કે ના? અને બી ના મૂલ્યનો આધાર વાયુના અણુ કે પરમાણુના વાસ્તવિક કદ ઉપર છે. આધાર વાસ્તવિક કદ ઉપર છે. જ્યારે બી નું મૂલ્ય દર્શાવે શું? અસરકારક કદ. કયું કદ? અને એનું મૂલ્ય શું દર્શાવે? અણુ અને પરમાણુ વચ્ચે પ્રવર્તતા આંતરાણવીય આકર્ષણ બળનો માપદંડ. હા કે ના? આના એની અંદર લખો. એના મૂલ્યનો આધાર વાયુના સ્વભાવ પર હોય. એના મૂલ્યનો આધાર વાયુના સ્વભાવ પર હોય. તે તાપમાન ને દબાણથી સ્વતંત્ર છે. તે તાપમાન અને દબાણથી સ્વતંત્ર છે. આનો મતલબ એ નીકળ્યો મિત્રો કે સ્વભાવ એટલે શું? કે વાયુ બદલાય એટલે એ બદલાય. એવું નહીં કે આર ની જેમ જ કોઈ પણ વાયુ માટે આટલું જ. એનું મૂલ્ય વાયુ બદલાય એટલે બદલાઈ જાય. સ્વભાવ ઉપર આધારિત છે. આનો મતલબ એવો નીકળ્યો કે વાયુના માટે આ એ જે છે વાન્ડરવાલ્સ સૂત્રાંક એનો આધાર બે વસ્તુ ઉપર, આંતરાણવીય આકર્ષણ બળ ઉપર અને બીજું વાયુના સ્વભાવ ઉપર. એ બે થી સ્વતંત્ર. કોનાથી? તાપમાન અને દબાણથી. બોલો. અને આ જ મુદ્દો બેઠો બીમાં લખી નાખો. બી ના મૂલ્યનો આધાર પણ કોની ઉપર? વાયુના સ્વભાવ ઉપર. તાપમાન અને દબાણથી સ્વતંત્ર. રેડી? એની જગ્યાએ ખાલી બી કરવાનું છે, બાકી બીજું બધું એઝ ઇટ ઇઝ. હાલો, રેડી? હવે તફાવત તો પૂરા થઈ ગયા. આનાથી ડીપમાં એ અને બીમાં કાંઈ ન પૂછાય. રેડી? શું દર્શાવે? બીજું નામ, કયા સુધારામાં વપરાય, એકમ કોની ઉપર આધારિત છે ને કોની ઉપર આધારિત નથી. રેડી? હવે હું તમને થોડાક વાયુઓ માટે એ અને બી ના ક્રમ લખાવી દઉં કે જે તમારે યાદ રાખવાના રહેશે. એમાં કાંઈ નથી, સરળતાથી યાદ રહી જાય એમ. હું પહેલા લખીશ આદર્શ વાયુઓ માટે. કોના માટે? આદર્શ વાયુઓ માટે. મિત્રો યાદ રાખજો, આ કોન્સેપ્ટ ખાલી આદર્શ વાયુ માટે જ લગાડી શકાય, બીજા કોઈ વાયુ માટે નહીં. આદર્શ વાયુ કયા? સમૂહ નંબર 18 ના હિલિયમ, નિયોન. હા, એની અંદર શું કોન્સેપ્ટ લગાડી શકાય? તો કે જેમ પરમાણુ ક્રમાંક વધારે એમ વાન્ડરવાલ્સ અચળાંક એ અને બી નું મૂલ્ય વધારે. હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન. તમે જેમ આમ જશો એમ એ નું મૂલ્ય પણ વધશે અને બી નું મૂલ્ય પણ વધશે. હજી હું થોડીક આની અંદર ડીપનેસ કહું. આપણે પી બ્લોકમાં જોઈ ગયા મિત્રો કે હિલિયમથી નિયોન, નિયોનથી આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન તરફ જાવ એમ એનું કદ વધે. હા કે ના? તો બી કોની ઉપર આધારિત છે? કદ, વાસ્તવિક કદ. હા કે ના? તો બી નું મૂલ્ય વધતું જાય.
હવે એનું મૂલ્ય શા માટે વધે હું સમજાવું. એ એટલે આંતરાણવીય આકર્ષણ બળનો માપદંડ. સમૂહ નંબર 18 માં જ્યારે મેં પી બ્લોક કરાવ્યું ત્યારે મેં અહીં કરાવ્યું હતું કે સમૂહ નંબર 18 માં ઉપરથી નીચે આવો એમ અણુમાં ધ્રુવીયતા વધે. હા કે ના? આમાં આમ આવો એમ ધ્રુવીયતા વધે, અને ધ્રુવીયતા વધે એટલે જ શું વધે? આંતરાણવીય આકર્ષણ બળ. હા કે ના? એટલે ઇન શોર્ટ તો એવો એક અર્થ નીકળો કે જેમ વાયુના અણુઓમાં ધ્રુવીયતા વધારે એમ એની અંદર એનું મૂલ્ય વધારે. લખી નાખજો નીચે, જેમ વાયુના અણુમાં ધ્રુવીયતા વધારે તેમ એનું મૂલ્ય વધારે. હાલો રેડી મિત્રો? કોઈને કઈ પ્રશ્ન? બસ એ અને બી ની અંદર આટલું. હા, એક ઓર્ડર હજી મને યાદ આવે છે. હિલિયમ, હાઇડ્રોજન, નાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ, એમોનિયા અને SO2 આમ જાઓ એમ આંતરાણવીય આકર્ષણ બળ વધે એટલે એનું મૂલ્ય વધે. આ ઓર્ડર બેઠે બેઠો યાદ રાખવાનો 3 ચેપ્ટરમાં કામ લાગશે. કેટલા ચેપ્ટરમાં? 3. એ તો યાદ રહી જાય એવો જ છે. મેં તમને વાત તો કહી દીધી કે ધ્રુવીયતા વધારે એમાં એનું મૂલ્ય વધારે. હે, આ 3 માં લંડન આકર્ષણ બળ હોય, યાદ છે? એમાં મેં તમને કહી દીધું કે આના કરતા આમાં વધારે, એના કરતા આમાં વધારે, કારણ કે ઇલેક્ટ્રોનની સંખ્યા વધતી જાય. યસ ઓર નો? અને આમાં તો સેજ ધ્રુવીયતા છે, ભલે ડાયપોલ મોમેન્ટ 0 હે નહીં. યસ ઓર નો? એના કરતા વધારે ધ્રુવીય કોણ થાય? NH3. અને એના કરતા વધારે ધ્રુવીય સલ્ફર ડાયોક્સાઇડ. હાલો રેડી? યાદ રહી જાય. ઓછામાં ઓછું મૂલ્ય કોનું? હિલિયમ, પછી હાઇડ્રોજન, પછી નાઇટ્રોજન, પછી કાર્બન, પછી આ આગળ હું ગમે ત્યારે ભવિષ્યમાં પૂછીશ. આવડી જાય? હોશિયાર. આગળ વધીએ. હવે આપણને એટલી ખબર પડી ગઈ કે કઈ પરિસ્થિતિમાં વાસ્તવિક વાયુ આદર્શ વાયુ જેવી વર્તણૂક કરે. શા માટે દરેક વાસ્તવિક વાયુ છે એ વાસ્તવિક જ છે, આદર્શ નથી, એના કારણો જોઈ લીધા. શા માટે અથવા તો કઈ પરિસ્થિતિમાં એ વિચલન દર્શાવે ને કઈ પરિસ્થિતિમાં એ આદર્શ વાયુ જેવી વર્તણૂક કરે એ જોઈ લીધું. હવે ખાલી એક પોઈન્ટ બાકી છે આની અંદર. એ પોઈન્ટ આ બાકી કે જો ધારો કે દરેક વાયુ વાસ્તવિક છે તો ફાઇનલ, તો એ આદર્શ વાયુથી વિચલિત થાય છે. તો હવે આપણે એ જાણવું કે કયો વાયુ કેટલો વિચલિત થાય. શું જાણવું ભાઈ? કયો વાયુ આદર્શ વર્તણૂકથી કેટલો વિચલિત થાય એ જાણવા માટે હવે આપણે આગળ વધીએ. તો લાસ્ટ પોર્શન આ થિયરીનો, આદર્શ વર્તણૂકથી વિચલન. વિચલન થાય તો કેટલું થાય, કેવા પ્રકારનું થાય, વગેરે વગેરે આપણે આમાં સમજશું. ભાઈ સીધા ડટારો આમાં કોન્સેપ્ટ છે. બુક વાંચવાથી આમાં કાંઈ ખબર નહીં પડે. ત્યાં નહીં, બહુ ધીમેકથી આપણે સમજશું. અને ભાઈ એટલી બધી કાંઈ ઉતાવળ નથી. માની લીધું કે અત્યારે આપણે આગળ વાસ્તવિક વાયુ નથી, આપણે પરફેક્ટ આદર્શ વાયુ છે. કેવો? પરફેક્ટ આદર્શ વાયુ. તો પરફેક્ટ આદર્શ વાયુ હોય તો એની પહેલી લાક્ષણિકતા તો આ હોય કે એ બધી પરિસ્થિતિમાં, બધા તાપમાને અને બધા દબાણે કોનું પાલન કરતો હોય? PV = nRT નું પાલન કરતો હોય. ડેફિનેશન જ આપણે અહીંથી શરૂ કરી હતી કે એને આદર્શ કહેવાય. હા કે ના? અને જો ન કરતો હોય તો એને શું કહેવાય? અથવા તો વાસ્તવિક વાયુ, અથવા તો બિન આદર્શ વાયુ. તો આ શું થતો હશે? વિચલિત. હા કે ના? તો આના માટે PV = nRT હશે કે નહીં હોય? રેડી? એ તો પછી સુધારો કર્યો એ સમીકરણ અહીં નથી હો. તો જો PV બરાબર nRT હોય તો એને આદર્શ કહી શકાય. PV બરાબર nRT ન હોય તો એને શું કહેવાય? વાસ્તવિક. તો એ વિચલિત થતો હશે. વિચલિત મિત્રો બે રીતના થાય, જેમ રાઉલ્ટમાં આવ્યું એમ જ, ધન વિચલન અને ઋણ વિચલન. બોલો, ધન વિચલન અને ઋણ વિચલન. અહીંયા હું પેલા લખીશ કયું વિચલન, અને અહીંયા ઋણ વિચલન. તમને દેખાય છે ને? યસ, વેરી ગુડ.
હવે ખબર કેમ પડશે કે કયો વાયુ ધન વિચલન દર્શાવે ને કયો વાયુ ઋણ વિચલન દર્શાવે? તો કે એ જાણવા માટે ફરીથી આપણે એક અવયવ દાખલ કરશું, એક રાશિ ડિફાઇન કરશું જેનું નામ છે દબનીય અવયવ, સંકોચનીયતા અવયવ અથવા તો કોમ્પ્રેસિબિલિટી ફેક્ટર Z. ભાઈ આદર્શ વાયુથી વર્તણૂક ધન દિશામાં છે કે ઋણ દિશામાં છે, વિચલન ધન છે કે ઋણ, એ જાણવા માટે આપણે કયો અવયવ દાખલ કરશું? દબનીય અવયવ. આ જાણવા માટે કયો અવયવ વપરાય? એક અવયવ એટલે કે એક રાશિ. કયો? દબનીય અવયવ. બોલો. અથવા તો સંકોચનીયતા અવયવ. બોલો. જેને ઇંગ્લિશમાં કહેવાય કોમ્પ્રેસિબિલિટી ફેક્ટર. શું કહેવાય? કોમ્પ્રેસિબિલિટી ફેક્ટર. જે કોના દ્વારા દર્શાવાય? Z. કોના દ્વારા? તમે કહો સાહેબ Z વળી નવી કઈ વસ્તુ છે? કાંઈ નથી. Z ઇઝ ઇક્વલ ટુ નથિંગ બટ PV અપન NRT. Z એટલે શું? PV અપન NRT. એ PV અને NRT નો ગુણોત્તર છે. કોનો? PV અને NRT નો ગુણોત્તર. એ તમે જાણતા હો તો કહી શકો કે વાયુ આદર્શ છે અથવા તો નથી, તો ધન વિચલન દર્શાવે કે ઋણ વિચલન દર્શાવે. કોની મદદથી ખબર પડે? દબનીય અવયવ અથવા તો સંકોચનીયતા અવયવ. હાલો રેડી? અહીંયા જુઓ. અહીંયા મારે દબનીય અવયવ Z લખવું હોય તો શું થાય? PV અપન NRT ઇઝ ઇક્વલ ટુ ઓલવેઝ 1. એક કા તો કે PV બરાબર જ શું છે? NRT. તો બેનો ગુણોત્તર 1. ઘણી બધી વખત કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન, આદર્શ વાયુ માટે Z નું મૂલ્ય ખાલી જગ્યા હોય 1. કાંઈ નો ખબર પડે તો 1 અથવા તો 0 ટીક મારું, કારણ કે બેમાંથી એક જ આવતું હોય. સમજો ને આવા ઓપ્શનમાં, પણ તમે તો જાણો હો. એટલે આમાં કયું ટીક મારવાનું? 1. કયું? 1. કયું? 1. ક્યાં નહીં? જો ધન વિચલન થતું હોય તો Z નું મૂલ્ય 1 કરતા વધારે હોય તો જાણીએ છીએ આપણે, અને જો ઋણ વિચલન થતું હોય તો Z નું મૂલ્ય 1 કરતા ઓછું હોય. હવે ધ્યાન નહીં, આને હું સમજાવવા માંગુ છું. Z એટલે કોણ? PV અપન NRT. ટ્વિસ્ટ કરવું હોય તો આમ કરી શકાય. યસ ઓર નો? હજી ટ્વિસ્ટ કરવું હોય તો આમ કરી શકાય. PV, આને હું થોડુંક સાઈડમાં લખું. PV ઇઝ ગ્રેટર ધેન NRT. જો એમ કે PV કોઈ વાયુ માટે PV ઇઝ ગ્રેટર ધેન NRT છે તો તે વાયુ કયું વિચલન દર્શાવે? ધન વિચલન. કયું? ધન વિચલન. સેમ વસ્તુ અહીંયા આવશે. Z is less than 1 means PV upon NRT is less than 1. Yes or no? Yes. Less than 1 means PV is less than NRT. આમાં કોઈને કઈ શંકા? આમાં કોઈને કઈ શંકા? આવડી જાય? ધ્યાન અહીંયા. STP એ 1 મોલ આદર્શ વાયુ લીધો. તો એ કદને મોલર કદ કહેવાય, જે તમને પોપટ સરે પહેલા ચેપ્ટરમાં ભણાવ્યું હોય કે STP એ 1 મોલ વાયુના કદને શું કહેવાય? મોલર કદ. કયું કદ? મોલર કદ. અને મોલર કદ માટેનો સિમ્બોલ કે સંજ્ઞા છે Vm. શું? Vm. Vm મીન્સ વોલ્યુમ બટ મોલર. 1 મોલનું કદ. હા કે ના? which we know is always 22.4 liter. જો વાયુ આદર્શ હોય તો. કોઈને કઈ શંકા? કોઈને કઈ શંકા? ધ્યાન અહીંયા. આમાં શું હશે? હવે Vm લખો એટલે સમજી જવાનું STP એ 1 મોલનું કદ. હા કે ના? જો ધન વિચલન દર્શાવતો વાયુ હોય તો એના માટે Vm is greater than 22.4 liter હોય. ABCD નો ABCD, એરાનો એરો, આંકડાનો આંકડો. આમ યાદ રાખવાનું, બાકી આ ભૂલાઈ જાય. સમજો હો? બાકી પાછું કાલ ખબર ન હોય કે 22.4 કરતા વધારે કે ઓછું. આમ યાદ રાખવાનું. હું એવી જ પેટર્ન લખીશ કે જે તમને સરળતાથી યાદ રહી જાય. આ બાજુ મેં બધા આલ્ફાબેટ જ લખ્યા ને આ બાજુ બધા મેં આંકડા જ લખ્યા ને એરો એક જ પેટર્ન થી જાય છે. જો આ જ વસ્તુ મેં રાઉલ્ટમાં શીખવાડી દીધી. વિડીયો જોયો હોય તો ખબર હોય. હાલો રેડી? કોઈને કઈ શંકા? તો આની અંદર હું શું લખી શકું? Vm is less than 22.4 liter. આમાં પણ સેમ પેટર્ન છે. જો યસ ઓર નો? આગળ વધીએ. આ શું કહે તો કે આ આપણને કંઈક કહેવા માંગે. જો 1 મોલ આદર્શ વાયુ હોય તો એનું પરફેક્ટ કદ કેટલું થાય? 22.4 લીટર. 1 મોલ આદર્શ વાયુનું કદ STP એ કેટલું? 22.4 લીટર.
હવે આમાં જુઓ 22.4 લીટર કે એના કરતા વધારે 22.4 લીટર કરતા તો હું એમ કહીશ કે જે વાયુ ધન વિચલન દર્શાવે એ આદર્શ વાયુ કરતા ઓછા દબનીય હોય. તે પછી સમજીએ આપણે એને. આદર્શ વાયુ કરતા ઓછા દબનીય હોય. ઘણા બધા લોકો એમ સમજાવતા હોય કે એમ સમજતા હોય કે ધન એટલે વધારે દબનીય. નહીં ને વાર સમજો. આદર્શ હોય તો કેટલું? આ કદ 22.4 કરતા ઓછું કે વધારે? અહીંયા જુઓ, અહીંયા ત્યાં નહીં, ઓછું કે વધારે? એટલે આમ હા કે ના? તો એ વાયુ દબનીય હોય કે દબનીય ન હોય? આદર્શ વાયુથી ન હોય, કારણ કે આદર્શ વાયુથી દબાવી શકાતો હતો તો કદ ઘટત. યસ ઓર નો? તો આદર્શ વાયુ કરતા આ આદર્શ હોય એના કરતા ઓછો દબનીય છે એટલે કદ વધી ગયું. કે ન સમજાણું? તો ધન વિચલન દર્શાવે એ વાયુ કેવા હોય? આદર્શ વાયુથી ઓછા દબનીય. કે ન સમજાતું? અને આનું કદ 22.4 કે એના કરતા ઓછું, તો એને બિચારાને ધક્કો લાગ્યો હોય ને, તો એ આદર્શ વાયુથી, બોલો, તે આદર્શ વાયુથી વધારે દબનીય હોય. આમાં ન સમજાણું એવા કેટલા આ મુદ્દામાં? હલો, રેડી? કોણ આદર્શ વાયુથી વધારે દબનીય? જેનું કદ 22.4 થી ઓછું હોય તો એ કોણ છે? કારણ કે દબાવી શકાય હોય તો જ 22.4 થી ઘટ્યું હોય ને. આદર્શ થી દબાણો, ઓલો આદર્શ થી દબાણો નહીં તો વધી ગયું. આ બાજુ નીંદર નથી આવતી ને? વેરી ગુડ, સીધા બેહો. હવે આ જ વસ્તુને આપણે ગ્રાફ થી સમજીએ, પછી તમે કઈ પ્રશ્ન હોય તો કેજો. અહીંયા હું ગ્રાફ દોરવા માંગુ ઝેડ નો. કોનો? ઝેડ. ઝેડ વર્સિસ પી. કયો આલેખ દોર્યો મેં? ઝેડ વર્સિસ પી. ઇન શોર્ટ તો મિત્રો મેં પીવી વર્સિસ પી જ દોર્યો છે. કયો? પીવી વર્સિસ પી. કારણ શું ખબર? તો કે ઝેડ એટલે શું? પીવી અપન એનઆઈટી. તો આ તને તો મેં કોન્સ્ટન્ટ જ રાખ્યા છે. યસ ઓર નો? તો જો હું ઝેડ વર્સિસ પી નો આલેખ દોરું, કોનો? ઝેડ વર્સિસ પી નો, તો એ આમ જ જાય. પણ હવે એક વસ્તુ નિશ્ચિત થઈ જાય કે લીટી જ્યાંથી સ્ટાર્ટ થાય છે એનું મૂલ્ય 1 હોય. આ કારણ કે ઝેડ નું મૂલ્ય 1 જ હોય. કોઈ પણ દબાણ અને કોઈ પણ તાપમાને જો વાયુ આદર્શ હોય તો ઝેડ નું મૂલ્ય કેટલું હોય? 1. તો ઝેડ લખો તો ખાલી એટલો ફરક પડે કે લીટી જ્યાંથી સ્ટાર્ટ થાય મૂલ્ય કયું આવે? 1. બાકી હકીકતમાં તો કયો ગ્રાફ છે? પીવી વર્સિસ પી નો છે. યસ ઓર નો? કોઈને કઈ શંકા? કોઈને કઈ ડાઉટ? આ કોણ હોય તો બોલો? અહીંયા હું લખું તો તમને દેખાશે ને મિત્રો? ધ્યાન અહીંયા. Z versus P. કયો? Z versus P, or we can say that PV upon NRT versus P. Yes or no? એટલે રિયલ માં તો એ કોનો ગ્રાફ છે? PV versus P નો. કોનો? PV versus P નો. અહીંયા 1 હોય અને અહીંયાથી લીટી સ્ટાર્ટ થતી હોય તો વાયુ કેવો હોય? આદર્શ. એમ જ હોય, જરૂર હોય ત્યાં રાખવાનું, બાકી ઉડાડી દેવાનું. મિત્રો મેં કાલે આ ગ્રાફ દોર્યો તો તમને જો યાદ આવતી હોય તો, હિલિયમ આમ અને હાઇડ્રોજન આમ. યસ ઓર નો? અને મેં કીધું કે ઉપર જાય. ઉપર જાય મતલબ એવો થયો કે જિંદગીની અંદર ક્યારે હાઇડ્રોજન અને હિલિયમ ઋણ વિચલન પામે જ નહીં. હંમેશા એ શું દર્શાવે? ધન વિચલન. એવા બે જ વાયુ કે જે માત્ર ધન વિચલન જ દર્શાવે. કોણ? હાઇડ્રોજન અને હિલિયમ. કોણ? માત્ર શું દર્શાવે? એ ક્યારે ઋણ ડાયરેક્શનમાં જતા જ નથી. યસ ઓર નો? પછી નાઇટ્રોજન નો ગ્રાફ દોર્યો તો યાદ છે? એ આમ જતો હતો. હવે ધ્યાન નહીં. જો આને ઝીણી નજરે જોઈએ તો આપણને એવી ખબર પડે, જો આપણે એને ઝીણી નજરે જોઈએ તો એવી ખબર પડે કે આટલા વિસ્તારની અંદર એ ઋણ વિચલન દર્શાવે, કારણ કે 1 કરતા ઓછું મૂલ્ય છે ઝેડનું. યસ ઓર નો?
પછી અહીંયા ઈ થોડોક આદર્શની નજીક આવે. અહીંયા તો એ આદર્શની નજીક હતો, ખૂબ ઓછા દબાણ. અહીંયા ફરીથી કોની નજીક આવે? પણ હજી તમે દબાણ વધારી દો તો એ કેવું વિચલન દર્શાવે? આ કયું વિચલન હતું? કારણ કે 1 કરતા ઓછું છે ને z નું મૂલ્ય. આ કયું થાય? અને આ વર્તણૂક કોની નજીક થઈ? ફરીથી બોલો. નજીક. આ કયું દબાણ થયું? ઊંચા દબાણે ધન વિચલન નાઇટ્રોજન. ઊંચા દબાણે ધન વિચલન, નીચા દબાણે અને મધ્યવર્તી દબાણે અને ખૂબ નીચા દબાણે આદર્શ વાયુ જેવું. યસ ઓર નો? હવે તમને એમ પૂછે કે નાઇટ્રોજન ખૂબ ઊંચા દબાણે ખાલી જગ્યા વર્તણૂક દર્શાવે ધન વિચલન. એમ પૂછે કે નાઇટ્રોજન નીચા દબાણે ખાલી જગ્યા વર્તણૂક દર્શાવે ઋણ વિચલન. નાઇટ્રોજન મધ્યવર્તી દબાણે ખાલી જગ્યા આદર્શ. નાઇટ્રોજન ખૂબ નીચા દબાણે આદર્શ. આ ન સમજાણું એવા કેટલા? નીચા દબાણે નહીં, ખૂબ નીચા દબાણે. નીચા દબાણે પૂછે તો ઋણ. હું ક્યારનો શબ્દ બોલું છું? મધ્યવર્તી દબાણે ને ખૂબ નીચા દબાણે આદર્શ, નીચા દબાણે ઋણ, ઊંચા દબાણે. આમાં ન સમજાણું એવા કેટલા આવે? ખૂબ નીચું દબાણ એટલે 0 સમજવાનું. યસ, ક્યું ન સમજો? 10મા ધોરણમાં તમે ભણી નાખો આલેખ. આ પી છે, પી એ રાશિનું મૂલ્ય આમ આવે એમ વધતું જાય. કયા? અરે દબની યાર એને કઈ લેવા દેવા જ નથી. આ તો વિચલન છે કે કોણ કેટલો આદર્શ વાયુથી વિચલિત થયો. કદ ક્યાં મેં લખ્યું? આમાં ક્યાં વી આવ્યો? ક્યાં હે? કોણ કેટલો વિચલિત થયો એ બતાવ્યું ખાલી. એનું કદ કેટલું છે એ નહીં. સમજો હો ને? હવે કાંઈ રેડી કે કહો હજી? બીજું કાંઈ વિચારોમાં ખાલી અત્યારે યાદ રાખો આટલું. ધ્યાન અહીંયા, હજી વાર છે. અવાજ નહીં. કાર્બન ડાયોક્સાઇડ આમ ગયો. આ પાડો. એમોનિયા. યસ ઓર નો? સલ્ફર ડાયોક્સાઇડ. હા કે ના? એ પછી લખશું આપણે, પછી લખશું. હું કહીશ. હવે કોઈ પણ વાયુ પૂછે બે સિવાય, હાઇડ્રોજન અને હિલિયમ, તો બધા જ વાયુ નીચા દબાણે કેવી વર્તણૂક દર્શાવે? ઋણ વિચલન. ઊંચા દબાણે, મધ્યવર્તી દબાણે અને ખૂબ નીચા દબાણે આદર્શ. હવે બોલો શું પ્રશ્ન છે છેલ્લેથી? ખરેખર તો હવે આપણે 2 બોર્ડ લગાડવા પડે તો કેમેસ્ટ્રી સમજાય. કાંઈ વાંધો નહીં, તમે લખવાનો પ્રયત્ન કરજો. નહીં સમજાય હું કહીશ. હજી ઘણું બધું બાકી છે આની અંદર. ધ્યાન અહીંયા રાખો, કારણ કે બધી વસ્તુ બુકમાં લખી ન હોય, ન સમજાય. પ્રયત્ન કરશું આપણે. નહીં સમજાય અહીંયા હું બોલીશ. હું ક્યાં ના પાડું? ધ્યાન અહીંયા. અવાજ નહીં હો. પ્રશ્ન આવો કરવામાં આવ્યો કે નીચેનામાંથી કયો વાયુ આદર્શ વર્તણૂકથી વધારે કે મહત્તમ વિચલન દર્શાવે છે? તાપમાન અને દબાણની પરિસ્થિતિ સમાન રાખવામાં આવી. રેડી? અને આપણને ખાલી ઝેડ ના મૂલ્ય આપી દીધા. કોના? ઝેડ. ધ્યાન અહીંયા. અહીંયા આપણને વાયુ આપ્યો, એના માટે આપણને ઝેડ ના મૂલ્ય આપ્યા. એક એ વાયુ આપ્યો, એક બી આપ્યો. એક માટે 1.2 આપ્યું, એક માટે 1.5 આપ્યું. કોનું મૂલ્ય? ઝેડ. તો આ બેમાંથી કોણ વધારે વિચલિત થયો? કોણ વધારે વિચલિત થયો? 1.5 વાળો. જો અહીંયા ધ્યાન. આદર્શ હોય તો 1 હોય ઝેડ. હા કે ના? હવે 1.2 એટલે અહીંયા મળશે ક્યાં? કોઈ એક ચોક્કસ તાપમાન અને દબાણની પરિસ્થિતિમાં આપ્યું. હા કે ના? અને એક આપ્યું તમને 1.5 એટલે એનાથી કરતા ઉપર હોય. તો આ ગેપ વધારે થયો કે આ ગેપ વધારે થયો?
હા તો મને કયો જોઈએ 1.2 વાળો વધારે વિચલિત થાય કે 1.5 વાળો? યસ, તો આમાં કોણ વધારે વિચલિત થયો? બી. બી. કોઈને કઈ શંકા? કોઈને કઈ શંકા? અહીંયા ધ્યાન. હવે આવા જ બે વાયુ ફરીથી મારી આગળ છે, એ અને બી. એના માટે મને કોના મૂલ્ય આપ્યા? ઝેડ. કોના મૂલ્ય આપ્યા? ઝેડ. કોના મૂલ્ય આપ્યા? ઝેડ. સીધા ડટર ને ધ્યાન અહીંયા. એક માટે આપ્યું મને 0.2. એક માટે કેટલું આપ્યું? અને એક માટે આપ્યું મને 0.8. કેટલું? તો કોણ વધારે વિચલિત થયો? 0.8 કે 0.2? ધ્યાન અહીંયા પ્લીઝ. અહીંયા 0.8 છે, એ અવાજ નહીં. અને અહીંયા 0.2 છે. હા પાડો. 0.8 વાળું મીંડું અહીંયા આવશે, 0.2 વાળું અહીંયા આવશે. આ આટલો, આ કોણ વધારે વિચલિત થયું? દરેક વખતે એવું ન હોય કે જેડ વધારે હોય વધારે વિચલિત થાય. આને કોન્સેપ્ટ કહેવાય. હવે સમજો હો, કારણ કે ઉપર તરફ જાઓ એ મૂલ્ય વધતું જાય, પણ આ તો ઋણ વિચલન વાળા આપ્યા બે. એટલે એ કાંઈ મગજમાં રાખવાનું જ નહીં કે ઝેડ વધારે કે ઝેડ ઓછો. તમારે એને ગ્રાફમાં મૂકી જ દેવાનું. એકથી જે વધારે દૂર હોય એનું વિચલન વધારે. હવે એ તો ઓબ્વિયસલી વાત થઈ ને કે 0.2, 0.4, 0.6, 0.8, 1, 1.2, 1.4 આવી રીતના હશે. તો કોણ વધારે વિચલિત થયું આ પરિસ્થિતિમાં? એ. યસ ઓર નો? હવે કોઈને કઈ ડાઉટ? જો મિત્રો આવા ક્વેશ્ચનો આવે અને આપણે ઉતાવળમાં વધારે મૂલ્યવાળો ટીક મારી દઈએ, હકીકતમાં એ હોય નહીં. હું ક્યારનો કહું કે વાસ્તવિકતા દુનિયાની અલગ છે, જે દેખાય એવું હોય નહીં ને હોય કોઈ દી દેખાય નહીં. સમજાય છે? હવે છાપી દો, પછી આપણે આગળ વધીએ. પાછળથી ન દેખાય કે જો એક જ મિનિટ, એમાં કાંઈ લાંબો પ્રશ્ન નથી. એક મિનિટ. આ નહોતું દેખાતું ને? રેડી? દેખાય એટલું લખવાનું હોય. યસ. આ એસટીપી એ 1 મોલ આદર્શ વાયુના કદને એસટીપી એ 1 મોલ આદર્શ વાયુના કદને મોલર કદ કહેવાય. એસટીપી એ 1 મોલ આદર્શ વાયુના કદને મોલર કદ કહેવાય. નીચે લખ્યું વીએમ ઇઝ ઇક્વલ ટુ 22.4 લીટર. રેડી? આ ગ્રાફમાં નથી, આ ગ્રાફથી અલગ છે. તમે એવું કરજો, આ એસટીપી વાળું વિધાન છે ને નીચે જ આદર્શ વાયુનો ગ્રાફ ડ્રો કરી દેજો. પછી આ લખજો બે તફાવત, એની નીચે આ ગ્રાફ ડ્રો કરજો, અને પછી ઓલા બે પ્રશ્નો. અવાજ નહીં, લખો મંડો. યસ. હે ઋણ વિચલન નીચા દબાણ. અહીંયા આદર્શ વાયુ,
આદર્શ વાયુની નજીક વર્તણૂક એની નજીક આવે ને, આદર્શ વાયુની નજીક મધ્યવર્તી દબાણ કઈ જગ્યાએ આ HE અને H2 HE અને H2 માત્ર બે જ એવા વાયુ છે, માત્ર બે જ એવા વાયુ છે જે માત્ર ધન વિચલન દર્શાવે છે. એ કોન્સેપ્ટ હજી વાર છે, કાલે કહીશ. અત્યારે મેં લિમિટેડ તો કહી દીધું કે પરમાણુ ક્રમાંક વધે તો A અને B નું મૂલ્ય વધે એવું વિચારવાનું, ખાલી બે વસ્તુ ખાલી એક જ માટે વિચારવાની, આદર્શ વાયુ માટે. રેડી? A અને B હજી હું ડીપમાં કરાવીશ, થોડીક શાંતિ રાખો. હવે વાયુનો એક જ પોર્શન આપણા સિલેબસમાં છે અને બાકી છે વાયુનું પ્રવાહીકરણ. એ કાલે થઈ જશે. એના પછીના લેક્ચરમાં પ્રવાહી અવસ્થા, સોમવારે ચેપ્ટર પૂરું. હા, અભિધારણાઓ છેલ્લેથી દેખાય ને, આ બાજુ ન દેખાતો એને પૂછી લ્યો. કયો? આ સાઈડ. HE અને H2 માત્ર બે જ એવા વાયુ છે, HE અને H2 માત્ર બે જ એવા વાયુ છે જે માત્ર ધન વિચલન દર્શાવે છે, જે માત્ર ધન વિચલન દર્શાવે છે. અહીંયા આદર્શ વાયુ વાળી જે લીટી હોય અહીંયા ઓલવેઝ 1 જ રાખવાનું. આદર્શ વાયુ માટે એક જ હોય.
આમાં ખાલી એટલું જ યાદ રાખવાનું કે આ એકની લીટીથી જે વધારે દૂર જાય એનું વિચલન વધારે, મૂલ્ય આરે કાંઈ લેવા દેવા નથી. રેડી? સમજાઈ ગઈ ની વાત? એકથી વધારે દૂર જાય એનું વિચલન વધારે. આ ઋણ વિચલન કહેવાય, તો આ ધન. એવા બે જ વાયુ કે જે માત્ર ધન વિચલન દર્શાવે. કોણ? હિલિયમ અને હાઇડ્રોજન. બાકીના બધા વાયુમાં શું હશે? ખૂબ નીચા દબાણે અને મધ્યવર્તી દબાણે આદર્શ જેવી વર્તણૂક. નીચા દબાણે ઋણ વિચલન અને ઊંચા દબાણે ધન વિચલન. રેડી ને? હવે એક જ સમીકરણ છે, એ સમીકરણ લઈને આપણે વાત પૂરી કરીએ. Z ઇઝ ઇક્વલ ટુ V વાસ્તવિક છેદમાં V આદર્શ. જો તમે વાસ્તવિક વાયુનું કદ જાણતા હો, વાસ્તવિક વાયુનું કદ એટલે હવે જે વાસ્તવિક વાયુને જે પાત્રમાં ભર્યો હોય એનું કદ, અને તમે 1 મોલ આદર્શ વાયુનું કદ જાણતા હો જેને V આદર્શ કહેવાય, તો તમે Z મેળવી શકો. રેડી? કોઈ પણ વાયુ માટે Z એટલે શું? તો કે પોતાનું કદ છેદમાં આદર્શ વાયુનું કદ. આદર્શ વાયુનું તો ફિક્સ જ હોય, કેટલું? 22.4. એટલે આપણી આગળ જો વાસ્તવિક વાયુનું કદ આવી જાય, ઓલું પાત્રમાં ભર્યો હોય એ કદ, તો આપણે એનું શું મેળવી શકીએ? Z. ટેક્સ્ટ બુકમાં Z બરાબર V વાસ્તવિક ના છેદમાં V આદર્શ કેવી રીતના આવ્યું એ સમજાવ્યું છે. એ આમ સમજાવ્યું કે Z બરાબર શું? PV, અહીંયા વાસ્તવિક જ આવે ને, ના છેદમાં NRT. યસ ઓર નો? હવે એને શું કર્યું કે Z ને P ને નીચે ધક્કો માર્યો, એટલે આમ થાય Z ઇઝ ઇક્વલ ટુ V વાસ્તવિક છેદમાં NRT બાય P. યસ ઓર નો? મેં પહેલા જ કીધું કે છેદનો છેદ અંશમાં જાય તો અંશ છેદના છેદમાં આવે, અને આને જ V કહેવાય. યસ ઓર નો? NRT અપન P ને શું કહેવાય? પણ એ V એટલે હવે કયો V? આદર્શ વાયુ માટેનો. એટલે આવું સમીકરણ લખી શકાય. પણ હવે કઈ જરૂર જ નથી, તમે મેં સમજાવી તો દીધું કે Z બરાબર V વાસ્તવિકના છેદમાં V આદર્શ લખો. Z બરાબર V વાસ્તવિકના છેદમાં V આદર્શ. Z બરાબર PV વાસ્તવિક ના છેદમાં NRT, કારણ કે Z ને ઈ કહેવાય, PV અપન NRT. લખાઈ ગયું? પછી શું? V વાસ્તવિક NRT બાય P. બસ પછી પતી ગયું. Z બરાબર V વાસ્તવિકના છેદમાં V આદર્શ. તો આજના માટે આટલું મિત્રો, વધારે નેક્સ્ટ ટાઈમ.